નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જાણીએ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા વિશે। લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ એ મહાત્મા ગાંધીના સત્ય અને અહિંસાના સર્વોદયના સિદ્ધાંતોના પાયા પર રચવામાં આવેલ સંસ્થા છે, જેની સ્થાપના નાનાભાઈ ભટ્ટ દ્વારા 28 મે 1953 ના રોજ પ્રખર ગાંધીવાદી કાકા સાહેબ કાલેલકરના હસ્તે ખુલ્લી મુકાઈ હતી। ગ્રામ ઉચ્ચ શિક્ષણના નૂતન પ્રયાણને સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યપ્રધાન ઉછંગરાય ઢેબર એક અકિંચન બ્રાહ્મણની ગુજરાતને મહામૂલી ભેટ તરીકે ઓળખાવ્યું હતું। શ્રી નાનાભાઈ ભટ્ટે 1937 માં ગ્રામાભિમુખ કેળવણીનો પાયો ગ્રામ દક્ષિણામૂર્તિ આંબલામાં નાખ્યો હતો। પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ગ્રામ સમસ્યાઓનો વ્યવહારિક ઉકેલ લાવવામાં કઈ રીતે યોગદાન આપી શકે તેનું જ્વલંત ઉદાહરણ આ લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ છે। મનુભાઈ પંચોળી દર્શક આ સંસ્થાના સહસ્થાપક છે। ડોક્ટર ઝવેરભાઈ એચ પટેલના સંશોધનના પરિણામ રૂપે ઘઉંની જાત લોકવન અહીં શોધવામાં આવી હતી। પરિશ્રમનું ગૌરવ, સામાજિક અનુબંધ, ઉત્તરદાયિત્વની ભાવના, સમગ્ર દર્શનના વિકાસ માટે અનુબંધિત કેળવણી એ તેમની વિશેષતા રહી છે। લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સફળતાનું સર્વોચ્ચ કારણ શિક્ષકો અને વિદ્યાર્થીઓનો આત્મી નિર્વ્યા સ્નેહ સંબંધ છે। લોકભારતીના તમામ વિભાગોમાં છાત્રાલય જીવન અનિવાર્ય ગણ્યું છે, જે ચારિત્ર ઘડતર અને નાગરિક ધર્મની તાલીમનું સબળ માધ્યમ બની શક્યું છે।